નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. સૂર્ય હજારો વર્ષોથી માનવજાત માટે ઉર્જાનું સૌથી મોટું સ્ત્રોત. આજે જ્યારે દુનિયા ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન અને હવામાન પરિવર્તનની સામે લડી રહી છે, ત્યારે સૂર્યની ઉર્જા આપણને એક નવી આશા આપે છે. સ્વચ્છ, સસ્તી અને ટકાઉ ઉર્જાની આશા. છેલ્લા દાયકામાં ભારતમાં સૌર ઉર્જા માત્ર એક વિકલ્પ નથી રહી, પરંતુ તે રાષ્ટ્રીય ગૌરવ બની ગઈ છે. ભારતમાં આ જ આશા છેલ્લા ઘણા દાયકાઓમાં એક ક્રાંતિમાં બદલાઈ ગઈ છે. રસ્તાઓની બાજુએ વિસ્તરેલા વિશાળ સોલાર પાર્ક્સ, આની સાથે ગામડાઓના ઘરોની છત પર ઝગમગતી સોલાર પેનલ્સ, વિશાળ રણ પ્રદેશોમાં ફેલાયેલા સોલાર પાર્ક્સ, હાઈવેની બાજુમાં ઝળહળતા પેનલ્સ, શહેરના ફ્લેટ હોય, દુકાન, ફેક્ટરીઓ, ગામડાના કાચા પાકા મકાનોની છતો પર આજે સૌર ઉર્જા સર્વત્ર દેખાઈ રહ્યા છે. શહેરોની બહુમાળી ઇમારતો પર રૂફટોપ સિસ્ટમ, જ્યાં નજર કરો ત્યાં સૌર ઉર્જાનો પ્રસાર દેખાય છે. એક દાયકા કરતા થોડાક જ વધુ સમયમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બની ગયો છે. પુનઃપ્રાય ઉર્જા હવે ભારતની ક્લાઇમેટ રણનીતિના કેન્દ્રમાં આવી છે. એવા અહેવાલ છે કે સરકારી આંકડાઓ જણાવે છે કે લગભગ 24 લાખ પરિવારો સબસિડી યોજના હેઠળ સૌર ઉર્જા અપનાવી ચૂક્યા છે અને કોલસા પરની નિર્ભરતા ઘટી રહી છે. થર્મલ ઉર્જા હજુ પણ મોટો હિસ્સો ધરાવે છે, પરંતુ સૌર ઉર્જાનો ફાળો હવે 20% પણ વધુ થઈ ગયો છે. આ બધું જ સાંભળીને લાગે છે કે ભારત સાચે જ ગ્રીન ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ અહીંયા જ એક મૌન પ્રશ્ન પણ ઉઠ્યો છે કે શું આપણે માત્ર વીજળી ઉત્પન્ન થતી જે ક્ષણ છે તેના સુધી જ વિચારીએ છીએ? શું આપણે એ વિચાર્યું છે કે આ પેનલ્સ જ્યારે કામ નહીં કરે ત્યારે તેનું શું થશે? શું આ પરિવર્તન ખરેખર એટલું સ્વચ્છ છે જેટલું આપણે માની રહ્યા છે? કારણ કે સૌર ઉર્જાની આ ચમકતી સફળતાની પાછળ એક અદ્રશ્ય પણ પરંતુ ભયાનક સમસ્યા ધીમે ધીમે માથું ઉચકી રહી છે, અને એ છે સોલાર વેસ્ટ, એટલે કે સૌર ઉર્જાનો કચરો. આ સૌર ક્રાંતિની પાછળ એક એવી સમસ્યા ધીમે ધીમે વિકસી રહી છે કે જે આવનાર વર્ષોમાં ભારત માટે ભયંકર સંકટ બની શકે છે. કારણ કે સોલાર પેનલ્સ જ્યારે કામ કરે છે ત્યારે તો તે પ્રદૂષણ નથી ફેલાવતી. સોલાર પેનલ્સ જ્યારે કાર્યરત હોય છે ત્યારે કોઈ પણ જાતનો ધુમાડો નથી થતો, કોઈ અવાજ નથી થતો, કોઈ પણ કાર્બન ઉત્સર્જન નથી થતું. પણ આ સ્વચ્છતા માત્ર ઉપયોગ સુધી જ સીમિત છે, અને જ્યારે તેની આવરદા પૂરી થાય ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે હવે તેનું શું થશે? સામાન્ય રીતે સોલાર પેનલની આવરદા લગભગ 25 વર્ષની હોય છે, અને પછી તે વીજળી નથી આપતી, કાર્યક્ષમ નથી રહેતી અને તેને હટાવવી પડે છે. તે પછી નકામી બની જાય છે અને હટાવી દેવામાં આવે છે. આ પેનલ્સની અંદર રહેલી સામગ્રી પર જો આપણે નજર કરીએ ને તો એક અલગ જ ચિત્ર સામે આવે છે. સોલાર પેનલ્સ કાચ, એલ્યુમિનિયમ, પોલિમર્સ, ચાંદી અને સિલિકોનથી બનેલી હોય છે. આમાંથી ઘણું બધું રિસાયકલ થઈ શકે છે, પણ આની સાથે સાથે તેમાં સીસુ અને કેડમિયમ જેવા ઝેરી ધાતુઓ પણ હોય છે. અને જો આ પેનલ્સનું યોગ્ય રીતે નિકાલ ન કરવામાં આવે તો આ ઝેરી તત્વો જમીન અને ભૂગર્ભ જળમાં મિશ્રિત થઈ શકે છે, જેના કારણે ખેતી, પાણી અને માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો આજે જે સૌર ઉર્જા સ્વચ્છ લાગી રહી છે તે કદાચ આવતીકાલે પર્યાવરણ માટે ઝેર બની શકે છે. જો કે ભારતમાં હાલ તો સૌર કચરાનો કોઈ સત્તાવાર રાષ્ટ્રીય ડેટાબેઝ નથી, પરંતુ સ્વતંત્ર અભ્યાસો અને સંશોધનો ચિંતાજનક ચિત્ર દોરી રહ્યા છે. એક અંદાજ મુજબ 2023 સુધીમાં ભારતમાં લગભગ 1 લાખ ટન જેટલો સૌર કચરો ઉત્પન્ન થયો હતો, અને 2023 સુધીમાં આ આંકડો 6 લાખ ટન સુધી પહોંચવાની શક્યતા છે. પરંતુ સૌથી મોટી ચેતવણીભર્યો આંકડો કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર દ્વારા આપવામાં આવ્યો છે. એવા અહેવાલ છે કે આ સંસ્થાના અભ્યાસ મુજબ 2047 સુધીમાં ભારતમાં લગભગ 11 મિલિયન ટન સોલાર વેસ્ટ ઉત્પન્ન થઈ શકે છે. આ કચરાનું સંચાલન કરવા માટે આગામી 2 દાયકામાં લગભગ 300 સમર્પિત રિસાયકલિંગ સુવિધાઓ અને અંદાજે $478 જેટલા મિલિયન જેટલું રોકાણ જરૂરી બનવાનું છે. ઉર્જા ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે 2010ના દાયકામાં સ્થાપિત કરાયેલા મોટાભાગના સોલાર પાર્ક્સ એના જે આવતા જે દાયકા છે તેમાં તેમની આવરદા પૂરી કરશે. અને વિચાર કરો, આજે જે સોલાર પાર્ક્સ વિકાસનું પ્રતીક બન્યું છે તેમાંથી 10 થી 15 વર્ષમાં તે નકામી પેનલ્સના ઢગલા ઊભા થવા લાગશે. કારણ કે ભારતના મોટાભાગના વિશાળ સોલાર પાર્ક્સ 2010ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું ભારત આટલા મોટા પ્રમાણમાં સોલાર કચરાને સંભાળી શકશે? તેવા અહેવાલ છે કે આ અંગેની હકીકત એ છે કે હાલ તો ભારતમાં
સોલાર પેનલ્સ માટે કોઈ સમર્પિત રિસાયકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નથી અને માત્ર થોડાક જ નાના યુનિટ્સ છે જે પણ મર્યાદિત ક્ષમતાથી કામ કરે છે. 2022માં ભારતે સોલાર પેનલ્સને ઈ વેસ્ટ નિયમોના દાયરામાં લાવ્યા અને આના મુજબ આ પેનલ્સના એકત્રીકરણ, સંગ્રહ અને રિસાયકલિંગની જવાબદારી ઉત્પાદકો પર મૂકવામાં આવી છે, પરંતુ અમલીકરણ ખાસ કરીને ઘરો અને નાના રૂફટોપ સિસ્ટમ માટે અસામાન છે. ઘરો અને નાના રૂફટોપ સિસ્ટમમાં લાગેલી પેનલ્સ એક કુલ ઇન્સ્ટોલેશનમાં ભલે 5 થી 10% હોય, પરંતુ આ પેનલ્સ ટ્રેક કરવી મુશ્કેલ છે, એકત્રિત કરવી મુશ્કેલ છે અને ઘણીવાર તો તે સીધી જ લેન્ડ ફિક્સ અને બિનઅધિકૃત રિસાયકલ્સ પર એની પાસે પહોંચી જાય છે અને અહીંયા અસલામત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જે ઝેરી વાયુ અને પ્રદૂષણ પેદા કરે છે. જો કે આ સમસ્યા માત્ર ભારત પૂરતી સીમિત નથી. એવા રિપોર્ટ છે કે 2030 સુધીમાં અમેરિકામાં 1.7 લાખથી 10 લાખ ટન અને ચીનમાં આશરે 10 લાખ ટન સૌર કચરો ઉત્પન્ન થવાની શક્યતા છે. અમેરિકામાં તો રિસાયકલિંગ મુખ્યત્વે રાજ્યના નિયમો અને બજાર પર આધારિત છે, પરંતુ ચીન અને ભારત આ બંનેમાં હજુ પણ સમર્પિત રાષ્ટ્રીય માળખાના અભાવ જોવા મળે છે, કારણ કે ચીન અને ભારત બંને હજુ પણ વિકાસશીલ તબક્કામાં છે અને સમર્પિત રાષ્ટ્રીય નીતિની અછતનો અનુભવ છે. જો કે એવા અહેવાલ છે કે નિષ્ણાંતો કહે છે કે આ સંકટ એ માત્ર જોખમ નથી, પરંતુ એક મોટી તક પણ છે. કાર્યક્ષમ રિસાયકલિંગ દ્વારા 2047 સુધીમાં નવી પેનલ્સ માટે 38% જેટલી સામગ્રી પુનઃ પ્રાપ્ત કરી શકાય છે અને ખનનથી થતું લગભગ 37 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન અટકાવી શકાય છે. ભારત પાસે પહેલાથી જ કાચ અને એલ્યુમિનિયમના મજબૂત બજારો છે. સોલાર પેનલ્સમાંથી મળતી ચાંદી, તાંબુ, સિલિકોન નવા ઉદ્યોગો અને રોજગારીને નવી તકો ઊભી કરી શકે છે. પર્યાવરણ નિષ્ણાંતો સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે જો આજે જ ગંભીર આયોજન નહીં કરવામાં આવે તો પછી આજની સ્વચ્છ ઉર્જા એ આવતીકાલના કચરાના પર્વતનું કારણ બની શકે છે. જેથી જરૂર છે મજબૂત અને અમલ યોગ્ય નીતિની, સમર્પિત રિસાયકલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, ઉદ્યોગોની જવાબદારીની અને સામાન્ય નાગરિકોમાં જાગૃતિની, કારણ કે સૂર્ય આપણને ઉર્જા આપે છે, પણ તેની જવાબદાર ઉપયોગ કરવાની ફરજ આપણી પોતાની છે. નહીંતર ગ્રીન એનર્જીનું સ્વપ્ન એ ગ્રીન વેસ્ટના ભયંકર સંકટમાં બદલાઈ શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.